રાજકોટના મંગળા મેઇન રોડ પર સરા જાહેર ફાયરિંગ કરનાર મુરઘા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલાની પોલીસે કરી ધરપકડ। બાતમીના આધારે કડી વિસ્તારમાંથી પોલીસે સંજલાને પકડી લીધો। સંજલો પોલીસથી બચવા માટે મહિલાના કપડાં પહેરી ફરતો હતો। ગત 29 ઓક્ટોબરના રોજ પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે થયું હતું ફાયરિંગ। પોલીસે સંજલા સામે સરા જાહેર ફાયરિંગ અને ગુજસી ટોકનો ગુનો નોંધ્યો છે। ગુનેગાર સંજલાને પોલીસ એ જ પ્રગતિ હોસ્પિટલ સામે લાવી, જ્યાં ફાયરિંગનો ખેલ ખેલાયો હતો। હોસ્પિટલની બહાર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। છેલ્લા 1.5 મહિનામાં મુરઘા ગેંગ અને પેંડા ગેંગના કુલ 35 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટના મંગળા મેઇન રોડ પર સરા જાહેર ફાયરિંગ કરનાર મુરઘા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલાની પોલીસે કરી ધરપકડ। બાતમીના આધારે કડી વિસ્તારમાંથી પોલીસે સંજલાને પકડી લીધો। સંજલો પોલીસથી બચવા માટે મહિલાના કપડાં પહેરી ફરતો હતો। ગત 29 ઓક્ટોબરના રોજ પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે થયું હતું ફાયરિંગ। પોલીસે સંજલા સામે સરા જાહેર ફાયરિંગ અને ગુજસી ટોકનો ગુનો નોંધ્યો છે।